દુર્ગાનગરમાંથી કડોદરા પોલીસે 4.26 લાખથી વધુનો ગાંજો અને મુદ્દામાલ સાથે બંને ઝડપી 6 આરોપીઓ વોન્ટેડ। કડોદરા જેડીસી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ ભારતસિંહ વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે કડોદરા દુર્ગાનગર ખાતે આવેલ શ્રી દુર્ગા ભવન બિલ્ડિંગના 4થા માળે રૂમ નંબર 51માં મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો સંગ્રહિત કરવામાં આવ્યો છે। મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર છાપો મારી તપાસ કરતા ડ્રમમાંથી કુલ 7.929 કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹3,96,450 આંકવામાં આવી છે। તેમજ આરોપી રાઘવેન્દ્ર કોમલસિંહ રાજપૂતની અંગ ઝડપી દરમિયાન 2 મોબાઈલ ફોન કિંમત ₹30,000 મળી આવતા કુલ મળીને 4,26,450નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન સુનિલ સુરેશ તિવારી તથા રાઘવેન્દ્ર કોમલસિંહ રાજપૂતને ઝડપી લીધા છે, જ્યારે ગાંજો મંગાવનાર ભરત દેવરાજ મિશ્રા, ચાંદની લક્કી, મધુ ચૌધરી, લંબુ તથા રાજુ બેઠરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે કડોદરા જેડીસી પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।